Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of the chapter is Common Business Terminologies, and in that, we are learning part 11. We are focusing on marketing terminology. The next terminology is mass marketing. Before we learn mass marketing, we just want to revise the concept of direct marketing. ડાયરેક્ટ માર્કેટિંગમાં આપણે એવું ભણ્યા હતા કે તમારા જે ફોકસ્ડ પોટેન્શિયલ કસ્ટમર છે એ કસ્ટમરને જ ફોકસ કરીને તમે માર્કેટિંગ એક્ટિવિટીઝ કરો છો. આપણે લોકો એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે 12th સ્ટાન્ડર્ડ માટેનું કોચિંગ પ્રોવાઈડ કરો છો, તો 12th સ્ટાન્ડર્ડ માટે તમારા કસ્ટમર કોણ? તો તમારા પોટેન્શિયલ કસ્ટમર છે જે લોકો અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છે. તો તમે માર્કેટિંગ એક્ટિવિટી આ લોકોને ફોકસ કરીને કરો છો, મતલબ એ લોકો માટે કોઈ સેમિનાર ઓર્ગેનાઇઝ કરો, એ લોકોને પર્સનલ કોલિંગ કરો, એ લોકોને તમે બ્રોશર્સ મોકલી આપો, એ લોકોને પેમ્પલેટ મોકલી આપો. તો અહીંયા તમે જે માર્કેટિંગ કર્યું એ તમારું ડાયરેક્ટ માર્કેટિંગ છે. જે તમારા ટાર્ગેટેડ કસ્ટમર છે એ લોકોને જ ફોકસ કરીને માર્કેટિંગ કરવામાં આવે તો એ ડાયરેક્ટ માર્કેટિંગ કહેવાય. પરંતુ માસ માર્કેટિંગ એટલે સમગ્ર સમૂહ માટે માર્કેટિંગ કરો છો. તમે 12th સ્ટાન્ડર્ડના કોચિંગ ક્લાસીસ ચલાવો છો, પણ એ કોચિંગ ક્લાસીસ માટેનું તમે એક એડવર્ટાઇઝિંગ ન્યૂઝપેપરમાં આપો છો. તો ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝિંગ તો એ તો બધા માટે છે, એમાં એવું જરૂરી નથી કે ખાલી 11th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ છે એ જ એડવર્ટાઇઝમેન્ટને વાંચશે. અથવા તો તમે કોઈ જગ્યાએ એક હોર્ડિંગ લગાવો છો, તો એ હોર્ડિંગ એ બધા લોકો જોવાના છે, ખાલી 11th સ્ટાન્ડર્ડ વાળો સ્ટુડન્ટ જ જોશે એવું જરૂરી નથી. તો સમગ્ર સમૂહ માટે તમે જ્યારે માર્કેટિંગ કરો છો તો એને કહેવાય છે માસ માર્કેટિંગ. તો એની ટેકનિકલ ડેફિનેશન જોઈએ માસ માર્કેટિંગની. When many consumers receive the same message from the business and non-profit organizations through mass media such as broadcast on television, રેડિયો ઉપર એની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે કે ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે, રિગાર્ડલેસ ઓફ કન્ઝ્યુમર્સ ઇન્ટરેસ્ટ. કયો કન્ઝ્યુમર આને રીડ કરશે કે કયો કન્ઝ્યુમર છે એના સુધી આ એડવર્ટાઇઝમેન્ટ પહોંચશે એને આપણે કન્સિડર નથી કરતા, પણ સમગ્ર સમૂહ માટે જ્યારે એડવર્ટાઇઝિંગ કરીએ છીએ તો એ માસ માર્કેટિંગ છે એમ કહેવાય. ત્યારબાદ મર્જર એટલે બે અથવા બે કરતાં વધારે કંપનીઓ ભેગી થાય તો એને મર્જર કર્યું છે એમ કહેવાય. Merger is considered to be a process when two or more companies come together to expand their business operations. બે અથવા બે કરતાં વધારે કંપનીઝ જ્યારે પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે, પોતાના બિઝનેસને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે ભેગી થાય છે તો એને મર્જર કર્યું છે એમ કહેવાય. રિસન્ટ એક્ઝામ્પલ તમને લોકોને ખ્યાલ છે, આઈડિયા અને વોડાફોન આ બંને ભેગા મળી અને નવી એક કંપની સ્ટાર્ટ કરી અને કંપનીનું નામ આપવામાં આવ્યું VI. તો આઈડિયા અને વોડાફોન બંને મળીને એક નવી કંપની સ્ટાર્ટ કરી VI તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ બે કંપનીનું મર્જર થયું છે એમ કહી શકાય. તો જ્યારે બે અથવા બે કરતાં વધારે કંપનીઝ પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે, પોતાના બિઝનેસને સ્ટ્રોંગ કરવા માટે ભેગા મળીને બિઝનેસ કરે તો એને મર્જર થયું છે એમ કહી શકાય. Then mission મતલબ શું? The unique purpose of a firm that sets it apart from firms of its type. મિશન એટલે ફર્મનો યુનિક પર્પઝ કે જે પર્પઝને કારણે ફર્મ છે એ પોતાના જેવી બીજી બધી ફર્મ્સ કરતાં કંઈક અલગ તરી આવે છે, કંઈક અલગ પડે છે. એ પર્પઝ શેના આધાર ઉપર નક્કી કરવામાં આવ્યું હોય? તો એ પર્પઝ છે એ ફર્મના માર્કેટિંગના આધાર ઉપર, ફર્મના કસ્ટમર્સના આધાર ઉપર, ફર્મ જે પ્રોડક્ટ સેલ કરે છે પ્રોડક્ટના આધાર ઉપર, ફર્મનું ડિસ્ટ્રીબ્યુશન, ફર્મની ટેકનોલોજી, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આ ફર્મ છે એ પોતાનો જે યુનિક પર્પઝ સેટ કરે છે એ યુનિક પર્પઝ એ ફર્મનું મિશન છે એમ કહી શકાય. ત્યારબાદ નિશ માર્કેટિંગ refers to the exploitation of comparatively small market segment by businesses that decided to concentrate their efforts. નિશ મતલબ અ સ્મોલ સેગમેન્ટ, એક નાનકડો સેગમેન્ટ કે જે સેગમેન્ટ ઉપર કંપની પોતાના કમ્પ્લીટ એફર્ટ્સ છે એને ફોકસ કરે છે. મતલબ કંપની એ જે કંઈ પણ પ્રોડક્ટ સેલ કરે છે એ આખા માર્કેટ માટે સેલ કરવાને બદલે માત્ર ને માત્ર આ એક પર્ટિક્યુલર જે સેગમેન્ટ છે એ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને જ પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
તો કંપની નિશ માર્કેટિંગ કરી રહ્યું છે એમ કહી શકાય. તો નિશ સેગમેન્ટ એક્ઝિસ્ટ નિયરલી ઇન ઓલ માર્કેટ્સ. બધા પ્રકારના માર્કેટની અંદર આવું કોઈ પર્ટિક્યુલર સેગમેન્ટ છે એ આઈડેન્ટિફાઈ કરી શકાતો હોય. દાખલા તરીકે અહીંયા વાત કરી છે આટા નૂડલ્સ ફોર હેલ્થ કોન્શિયસ પીપલ. તો તમે માત્ર સિમ્પલ નૂડલ્સ બનાવો છો તો એ તો આખા માર્કેટમાં બન્યું કહેવાય, આખા માર્કેટના દરેક લોકો ખરીદી શકે. પણ તમે આખા માર્કેટમાંથી એક સેગમેન્ટ આઈડેન્ટિફાઈ કરી લીધો કે જે હેલ્થ કોન્શિયસ પીપલ છે, એ લોકોને નૂડલ્સ ખાવી હોય તો શું, તો એ લોકો ઓલી કોમન નૂડલ નથી ખાતા, તો એ લોકો માટે આટા નૂડલ્સ આમ સ્પેસિફિક ડિઝાઇન કરવામાં આવી છે જે હેલ્થ કોન્શિયસ પીપલ છે એ લોકો માટે જ છે. તો આખા માર્કેટમાંથી તમે અહીંયા એક ભાગ નક્કી કર્યો, એને માટે જ તમે પ્રોડક્ટ સેલ કરો છો, એના માટે જ તમે પ્રોડક્ટ બનાવો છો. તો આ નાનકડો એક પાર્ટ તમે જે ડિફાઇન કર્યો છે એ તમારા માટે નિશ છે એમ કહી શકાય. અને એના માટે તમે જે માર્કેટિંગ એક્ટિવિટીઝ કરો એને કહેવાય નિશ માર્કેટિંગ. ત્યારબાદ છે ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ આર એની ફીચર of the external environment which creates condition that a business can exploit to its advantage. ઓપોર્ચ્યુનિટી મતલબ એવી કોઈ પણ ફેવરેબલ કન્ડિશન કે જે ફેવરેબલ કન્ડિશનનો ઉપયોગ કરે તો ફર્મનો એડવાન્ટેજ, ફર્મને પ્રોફિટ વધી શકે. તો ઓપોર્ચ્યુનિટીઝ મતલબ કંપનીના એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ક્રિએટ થતી ફેવરેબલ સિચ્યુએશન. If the business is successful in exploiting opportunities, then it will be better placed to achieve its objective. જો ફર્મ છે એ આ રીતે પોતાની સામે જે કંઈ પણ ફેવરેબલ કન્ડિશન્સ આવી રહી છે, આ ફેવરેબલ કન્ડિશનનો મેક્સિમમ એડવાન્ટેજ મેળવી શકે તો ફર્મ છે પોતાના ઓબ્જેક્ટિવ્સને ઇઝીલી અચીવ કરી શકશે. દાખલા તરીકે ગવર્મેન્ટ દ્વારા ટેક્સમાં ઘટાડો કરી દેવામાં આવે તો એ ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી છે. માર્કેટની અંદર કોઈ કોમ્પિટિટર છે પોતાનો બિઝનેસ બંધ કરી દે તો એ પણ ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી કહેવાય. કોમ્પિટિશનમાં ઘટાડો થાય તો એ પણ ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી કહેવાય. મતલબ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં અરાઇઝ થતી કોઈ પણ ફેવરેબલ કન્ડિશન એ ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. Then personal selling. Personal selling is oral communication with potential buyers of a product with the intention of making a sale. તમારા જે પોટેન્શિયલ બાયર્સ છે એ પોટેન્શિયલ બાયર્સની સાથે 1-to-1 કમ્યુનિકેશન કરવામાં આવે તો એને પર્સનલ સેલિંગ કર્યું છે એમ કહી શકાય. The personal selling may focus initially on developing a relationship with the potential buyer. તમારા જે પોટેન્શિયલ બાયર્સ છે એની સાથે રિલેશનશિપ ડેવલપ કરવાના ઈરાદાથી આ 1-to-1 કમ્યુનિકેશન થતું હોય અને અલ્ટિમેટલી એનો ઓબ્જેક્ટિવ શું છે, તો અલ્ટિમેટલી એનો ઓબ્જેક્ટિવ છે ટુ ક્લોઝ ધ સેલ્સ, મતલબ કે વેચાણું વધારવા માટેનો ઓબ્જેક્ટિવ છે. તો આ રીતે 1-to-1 સેલિંગ કરવામાં આવે એને કહેવાય પર્સનલ સેલિંગ. Then the next is preemptive pricing. Preemptive pricing is a strategy involves setting low price in order to discourage or deter the potential new entrants to the suppliers market. Preemptive pricing એટલે માર્કેટની અંદર એટલા બધા ઓછા પ્રાઇસ સેટ કરવામાં આવે જેથી કરીને નવી આવનાર કંપનીઝ છે એના માટે એ ડિસ્કરેજમેન્ટ ઊભું થાય. લોએસ્ટ પ્રાઇસ સેટ કર્યા તો નવી આવનાર કંપનીઝને એમ લાગશે કે આટલા ઓછા પ્રાઇસ ઉપર તો આપણે સેલ જ નહીં કરી શકીએ, તો આપણે આ માર્કેટમાં એન્ટર જ નથી થવું. તો આને કારણે કોમ્પિટિશન ઘટી જાય, નવી કંપનીઝ માર્કેટમાં એન્ટર થતી બંધ થઈ જાય. તો આવી રીતે કોમ્પિટિશનને ડિસ્કરેજ કરવા માટે, નવા આવનાર ફર્મ્સ છે એને ડિસ્કરેજ કરવા માટે લોએસ્ટ પ્રાઇસ સેટ કરવા એને પ્રીએમ્પ્ટિવ પ્રાઇસિંગ કહેવાય. ત્યારબાદ પ્રાઇસ મતલબ શું, તો પ્રાઇસ of a product may be seen as a financial expression of the value of that product. Price is the financial expression of the value. મતલબ કોઈ પણ પ્રોડક્ટની વેલ્યુ છે એને મનીના ટર્મ્સમાં દર્શાવવામાં આવે તો એને પ્રાઇસ કહેવાય. Then price discrimination. ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ અને પ્રાઇસ એટલે ભાવ. તો ભાવમાં ભેદભાવ કરવો એને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહેવાય. જ્યારે કોઈ એક પ્રોડક્ટ એક્સ છે એ સેલ કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના માર્કેટમાં. માર્કેટ એ અને માર્કેટ બી આ બંને અલગ અલગ માર્કેટ છે. માર્કેટ એમાં આ જ પ્રોડક્ટ છે એ 10 રૂપીઝમાં સેલ કરવામાં આવે છે અને માર્કેટ બીમાં સેમ પ્રોડક્ટ છે 15 રૂપીઝમાં સેલ કરવામાં આવે છે. તો અહીંયા તમે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કર્યું છે એમ કહેવાય. એક જ પ્રકારની પ્રોડક્ટ અલગ અલગ માર્કેટમાં અલગ અલગ પ્રાઇસ ઉપર સેલ કરવામાં આવે. તો
price discrimination occurs when a firm charges different prices to different group of customers for an identical good. આઇડેન્ટિકલ એટલે એક સરખા પ્રકારનું ગુડ કે સર્વિસ હોય એના માટે અલગ અલગ પ્રકારના કસ્ટમર્સ માટે અલગ અલગ પ્રાઇસ ચાર્જ કરવામાં આવે ફોર રીઝન્સ નોટ એસોસિએટેડ વિથ કોસ્ટ. મતલબ પ્રાઇસ અલગ અલગ ચાર્જ કરવા માટે કોસ્ટ અલગ અલગ નથી, કોસ્ટ તો બેની એક સરખી જ છે, એક જ કોસ્ટ ઉપર એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર થઈ છે, પણ તેમ છતાંય અલગ અલગ પ્રકારના કસ્ટમર પાસેથી અલગ અલગ પ્રાઇસ ચાર્જ કરવામાં આવે તો એ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, બોટલડ વોટર ઇઝ પ્રાઇસ ડિફરન્ટ ઇન શોપિંગ મોલ્સ એન્ડ સિનેમા મોલ્સ. શોપિંગ મોલમાં એ બોટલ છે એ 20 રૂપીઝમાં અવેલેબલ હોય, પણ એ જ વોટર બોટલ છે એ તમે સિનેમામાં પરચેસ કરવા જાઓ તો ત્યાં તમારી પાસેથી 50 રૂપીઝ ચાર્જ કરવામાં આવે. તો આમ તમે એક જ પ્રોડક્ટ છે અલગ અલગ કસ્ટમર પાસેથી અલગ અલગ પ્રાઇસ ચાર્જ કરો છો, તો અહીંયા પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન થયું છે એમ કહેવાય. તેને પ્રાઇસ elasticity of demand. So this is very much simple term, we have already understood it in economics. Price elasticity of demand measures the responsiveness of change in demand for a product following a change in its price. કોઈ પ્રોડક્ટના પ્રાઇસમાં તમે જે ચેન્જ કરો છો એને કારણે એ પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર જે ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટનું મેઝરમેન્ટ એને કહેવાય પ્રાઇસ elasticity of demand. સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પ્રોડક્ટના પ્રાઇસ છે એમાં 10% ઇન્ક્રીઝ કર્યું છે, પ્રોડક્ટના પ્રાઇસ 10% તમે ઇન્ક્રીઝ કર્યા, આને કારણે પ્રોડક્ટની ડિમાન્ડમાં પણ 10% ડિક્રીઝ થયું. પ્રોડક્ટના પ્રાઇસમાં જેટલો ચેન્જ કર્યો છે સામે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ એટલા જ પર્સન્ટેજમાં ચેન્જ થાય છે. તો આ પ્રકારની ડિમાન્ડ છે એને યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તમે પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડ ઉપર કેટલી ઇફેક્ટ આવે છે આ જે મેઝર કરો છો એને કહેવાય છે પ્રાઇસ elasticity of demand. It is ultimately the measurement of change in demand due to the change in price. Then price sensitivity. Price sensitivity is the effect a change in price will have on consumers. પ્રોડક્ટની પ્રાઇસમાં ચેન્જ કરવાથી કન્ઝ્યુમર ઉપર શું ઇફેક્ટ આવશે? કન્ઝ્યુમર એ પ્રોડક્ટની પ્રાઇસમાં વધારો થવાને કારણે એનું ખરીદી છે એ કેટલી ઘટાડે છે કે કેટલી વધારે છે, બરાબર? આ કસ્ટમર ઉપર આવતી ઇફેક્ટ છે એને મેઝર કરો તો એને પ્રાઇસ સેન્સિટિવિટી તરીકે ઓળખવામાં આવશે. Then price skimming. Price skimming involves charging relatively high price for a short time where a new, innovative or much improved product is launched onto a market. જ્યારે માર્કેટમાં કોઈ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે તો આ ઇનોવેટિવ પ્રોડક્ટ છે એ ઇનિશિયલ લેવલ ઉપર એના પ્રાઇસ છે એકદમ હાયર રાખવામાં આવશે. શું કામ? કારણ કે માર્કેટમાં હજી કોઈ કોમ્પિટિશન નથી, તમે જ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, ઇનિશિયલ લેવલ ઉપર છે અને આ ઇનોવેટિવ પ્રોડક્ટ છે, તો આ ઇનોવેટિવ પ્રોડક્ટ માર્કેટની અંદર હાઈએસ્ટ પ્રાઇસ ઉપર સેલ કરવામાં આવતી હોય તો આ પ્રાઇસિંગ સ્ટ્રેટેજી એને પ્રાઇસ સ્કીમિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પબ્લિસિટી. પબ્લિસિટી મતલબ શું? તો પ્રમોશનલ એક્ટિવિટીઝ ડિઝાઇન્ડ ટુ પ્રમોટ અ બિઝનેસ એન્ડ ઇટ્સ પ્રોડક્ટ્સ બાય ઓબ્ટેનિંગ મીડિયા કવરેજ નોટ પેઇડ ફોર બાય ધ બિઝનેસ. પબ્લિસિટી નોટ પેઇડ ફોર્મ છે, જ્યારે એડવર્ટાઇઝિંગ એ પેઇડ ફોર્મ છે. બંનેમાં તમારી પ્રોડક્ટનું પ્રમોશન જ કરવામાં આવે છે, તમારા બિઝનેસનું પ્રમોશન જ કરવામાં આવે છે, પણ એડવર્ટાઇઝિંગ છે એમાં તમારે અમાઉન્ટ પે કરવી પડે છે, એ ખર્ચ કરીને તમે પ્રોડક્ટનું પ્રમોશન કરો છો. જ્યારે પબ્લિસિટી છે એમાં ખર્ચ કર્યા વગર તમારે કોઈ પણ ખર્ચ નથી કરવાનો, તમે ખર્ચ કર્યા વગર જ્યારે પ્રોડક્ટનું પ્રમોશન કરો તો એને પબ્લિસિટી કર્યું છે એમ કહેવાય. દાખલા તરીકે તમે વારંવાર શબ્દ સાંભળ્યો હશે માઉથ પબ્લિસિટી. માઉથ પબ્લિસિટી મતલબ શું? તો તમારા કસ્ટમર જ્યારે તમારી પ્રોડક્ટ પરચેઝ કરીને જાય છે અને એ સેટિસ્ફાઈ થાય છે તો એ બીજા લોકોને પણ એ માઉથ ટુ માઉથ બીજા કસ્ટમરને પણ તમારી પ્રોડક્ટ વિશે જણાવશે. તો આમ તમારી પ્રોડક્ટનું પ્રમોશન થયું પણ એના માટે તમારે કંઈ પેમેન્ટ નથી કરવું પડતું. તો આ પ્રક્રિયા છે એને પબ્લિસિટી તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ સેલ્સ પ્રમોશન. Sales promotion refers to any activity designed to boost the sales of a product or a service. તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ છે એનું સેલ્સ બૂસ્ટઅપ કરવા માટે, એનું વેચાણ વધારવા માટે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે તો એને સેલ્સ પ્રમોશન કહેવાય.
દાખલા તરીકે એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન ચલાવવામાં આવે, ઇન્ક્રીઝડ PR એક્ટિવિટીઝ એટલે પર્સનલ રિલેશન્સ વધારવામાં આવે, ફ્રી સેમ્પલ આપવામાં આવે, ડેમોન્સ્ટ્રેશન કે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે, કોમ્પિટિશન સેટ કરવામાં આવે અને એ કોમ્પિટિશનમાં જીતનાર લોકોને એટ્રેક્ટિવ પ્રાઇઝીસ આપવાનું કામ, ટેમ્પરરી પ્રાઇસ રિડક્શન કરવામાં આવે, ડોર ટુ ડોર સેલિંગ કરવામાં આવે, ટેલિફોન દ્વારા એ પ્રોડક્ટ વિશેનું લોકોને સમજણ આપીને સેલિંગ કરવામાં આવે, પર્સનલ લેટર્સ લખવામાં આવે. આ દરેક પ્રકારની મેથડ છે જેથી કરીને તમે તમારી પ્રોડક્ટનું સેલ્સ વધારી શકો, એને સેલ્સ પ્રમોશન કહેવાય. ત્યારબાદ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ. શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ યુઝ્યુઅલી એન્યુઅલ, એક વર્ષ અથવા એક વર્ષથી ઓછા સમય માટેના જે ઓબ્જેક્ટિવ તૈયાર કરવામાં આવે ને શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ કહેવાય છે. દે ઓફન કોન્સાઇડ વિથ ધ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ. શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ છે એ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવને અનુરૂપ હોવા જોઈએ. મતલબ તમારા લાંબા ગાળાના જે ધ્યેયો છે એ ધ્યેયોને સિદ્ધ કરી શકાય એના માટે એને અનુરૂપ હોય એવા શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવામાં આવતા હોય છે. They usually indicate the speed at which management wants the organization to progress. Short-term objective generally management કેટલું સ્પીડીલી પોતાના ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે પ્રયત્ન કરે છે એ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવથી નક્કી થશે. ત્યારબાદ છે સ્ટેક હોલ્ડર. સ્ટેક હોલ્ડર is a person or a group or a business that has an interest in the outcomes of a firm. મતલબ એવા દરેક લોકો કે એવા દરેક પ્રકારની ઓર્ગેનાઇઝેશન, એવું દરેક પ્રકારનું ગ્રુપ કે જે તમારી ફર્મમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. મતલબ તમારી ફર્મની એક્ટિવિટીથી એ લોકોને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇફેક્ટ થાય છે એ દરેક પ્રકારના લોકો એને સ્ટેક હોલ્ડર્સ કહેવાય. ઇન શોર્ટ, ઓલ ધોઝ પીપલ who are directly or indirectly related with your business. તમારા બિઝનેસની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રિલેટેડ હોય એ દરેક લોકોને સ્ટેક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે. Then comes strength. Strength matlab a skill, a resource or other advantage that a firm has relative to its competitors. ફર્મ છે એ પોતાના કમ્પિટિટરની કમ્પેરિઝનમાં કંઈક અલગ પ્રકારની સ્કિલ ધરાવે છે, અલગ પ્રકારના રિસોર્સિસ છે કે બીજો કોઈ પણ એડવાન્ટેજ છે કે જે ફર્મ પાસે છે એના કમ્પિટિટર્સ પાસે નથી. તો કમ્પિટિટરની કમ્પેરિઝનમાં આવી કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ, એક્સ્ટ્રાઓર્ડિનરી રિસોર્સિસ કે બીજો કોઈ પણ એડવાન્ટેજ છે જેનો ઉપયોગ કરીને ફર્મ માર્કેટમાં કમ્પિટિટરને હરાવી શકે અને પોતે જીત મેળવી શકે એને ફર્મ માટે સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે ટાર્ગેટ માર્કેટિંગ. ટાર્ગેટ માર્કેટિંગ મતલબ રીચિંગ આઉટ ટુ અ ગ્રુપ ઓફ કન્ઝ્યુમર્સ શેરિંગ કોમન કન્ઝ્યુમર કેરેક્ટરિસ્ટિક્સ વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ એડવર્ટાઇઝમેન્ટ્સ. કોઈ કોમન ગ્રુપ ઓફ કન્ઝ્યુમર્સ છે એને ફોકસ કરીને તમે જ્યારે એડવર્ટાઇઝિંગ કરો છો, તમારી એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન આ કોમન ગ્રુપ ઓફ કન્ઝ્યુમર્સ છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એ ટાર્ગેટ માર્કેટિંગ કર્યું છે એમ કહેવાય. ત્યારબાદ છે ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગ મતલબ શું? યુઝિંગ ટેલિફોન ટુ કોન્ટેક્ટ ઇન્ડિવિડ્યુઅલ્સ અબાઉટ એડવર્ટાઇઝર્સ, પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ ગેટ સપોર્ટ ફોર અ કોઝ. ટેલિફોનનો ઉપયોગ કરીને કસ્ટમર સુધી તમારી પ્રોડક્ટની વાત પહોંચાડવાની પ્રક્રિયા એને ટેલિમાર્કેટિંગ કહેવાય. કસ્ટમરના કોન્ટેક્ટ નંબર મેળવી અને દરેક કસ્ટમરને પર્સનલી ફોન કરવામાં આવે, પ્રોડક્ટ વિશે સમજાવવામાં આવે અને એ પ્રોડક્ટ સેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એને ટેલિમાર્કેટિંગ કર્યું છે એમ કહેવાય. તમે ઘણી વખત આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે તમારા ફોન નંબર છે એ કોઈ બેંક અથવા કોઈ ઇન્સ્યોરન્સ કંપની એની પાસે એ લોકોએ ફોન નંબર મેળવી લીધા હોય અને તમને કોન્ટેક્ટ કરે કે ભાઈ અમે આ પ્રકારનું ઇન્સ્યોરન્સ પોલિસી સેલ કરી રહ્યા છીએ, તમે ઇન્ટરેસ્ટેડ હોય તો અમે તમને પર્સનલી સમજાવવા માટે આવી જાય. તો અહીંયા જે માર્કેટિંગ કર્યું એ ટેલિમાર્કેટિંગ છે એમ કહેવાય. ત્યારબાદ છે ટેસ્ટ માર્કેટિંગ. ટેસ્ટ માર્કેટિંગ occurs when a new product is tested with a sample of customers. જ્યારે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે માર્કેટમાં તો આખા માર્કેટમાં લોન્ચ કરવાને બદલે એક પર્ટિક્યુલર એરિયા પહેલાં નક્કી કરી દેવામાં આવે. એ એરિયાની અંદર પ્રોડક્ટ લોન્ચ થાય, એ એરિયામાં કસ્ટમરનો રિએક્શન કે કસ્ટમરનો રિસ્પોન્સ કેવો છે એને ધ્યાનમાં રાખી અને પછી આખા માર્કેટમાં લોન્ચ કરવામાં આવે. જો એ એરિયામાં પ્રોડક્ટ સક્સેસફુલ છે તો જ આખા માર્કેટમાં એ લોન્ચ કરવામાં આવશે. તો આવી રીતે કોઈ એક પર્ટિક્યુલર જ્યોગ્રાફિકલ એરિયા પહેલાં ડિસાઇડ કરી લીધો, એ જ્યોગ્રાફિકલ એરિયામાં જ પ્રોડક્ટ છે એને ટેસ્ટ કરવામાં આવે તો એ ટેસ્ટ માર્કેટિંગ કર્યું છે એમ કહેવાય. ત્યારબાદ છે થ્રેટ્સ. ઓપોર્ચ્યુનિટીઝની વાત આપણે કરી. ઓપોર્ચ્યુનિટીઝ એટલે
કંપનીના એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ક્રિએટ થતી ફેવરેબલ સિચ્યુએશન, તો એને ઓપોર્ચ્યુનિટી કહેવાય. પણ કંપનીના એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે કંઈ પણ અનફેવરેબલ કન્ડિશન્સ અરાઇઝ થાય છે, એ અનફેવરેબલ કન્ડિશન્સ છે એ કંપની માટે થ્રેટ્સ છે. થ્રેટ્સ મતલબ એવી કોઈ પણ અનફેવરેબલ કન્ડિશન કે જે કંપનીના ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે મુસીબત ઊભી કરે, કંપનીના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે સમસ્યાઓ ઊભી કરે, એને થ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે માર્કેટમાં નવા કોમ્પિટિટર્સ એન્ટર થાય તો એ કંપની માટે થ્રેટ છે. ગવર્મેન્ટ છે એ પોતાની પોલિસીમાં ચેન્જ કરે અને ટેક્સમાં વધારો કરી નાખે તો એ પણ કંપની માટે થ્રેટ છે. ઓપોર્ચ્યુનિટી એ ફેવરેબલ કન્ડિશન હોય, જ્યારે થ્રેટ્સ છે એ અનફેવરેબલ કન્ડિશન હોય. ત્યારબાદ યુનિક સેલિંગ પ્રોપોઝિશન. યુનિક સેલિંગ પ્રોપોઝિશન, જેને ટૂંકમાં યુએસપી તરીકે ઓળખવામાં આવે છે. યુનિક સેલિંગ પ્રોપોઝિશન ઇઝ અ કસ્ટમર બેનિફિટ દેટ નો અધર પ્રોડક્ટ કેન ક્લેમ. તમારી પ્રોડક્ટમાં કંઈક એવા યુનિક ફીચર્સ છે કે જે બીજી કોઈ પણ પ્રોડક્ટમાં અવેલેબલ નથી, તો આવા યુનિક ફીચર એને યુએસપી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે વીકનેસ. સ્ટ્રેન્થ વિશેની વાત કરી હતી. સ્ટ્રેન્થ એટલે શું? તો કે સ્ટ્રેન્થ એટલે એવી કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ કે જે ફર્મના પરફોર્મન્સમાં સુધારો લઈ આવી શકે, એને સ્ટ્રેન્થ કહેવાય. પણ વીકનેસ એટલે ફર્મની એવી કોઈ પણ લિમિટેશન કે જે લિમિટેશનને કારણે ફર્મનું પરફોર્મન્સ છે એ ખરાબ થઈ શકે, એ ફર્મની વીકનેસ છે. અ લિમિટેશન ઓર લેક ઓફ સ્કિલ or lack of resources or lack of capabilities that impede a firm's effective performance. Impede એટલે એમાં અડચણ ઊભી કરવી, ફર્મના પરફોર્મન્સમાં મુસીબત ઊભી કરે, ફર્મના પરફોર્મન્સમાં તકલીફ ઊભી કરે, એને ફર્મનું વીકનેસ તરીકે ઓળખવામાં આવશે. So these are all the terms which are very much useful for marketing segment. I hope you understood them well. Revise them again and again so that you can remember them. Thank you.